કચ્છી ભાનુશાલી ઓદવરામ સત્સંગ મંડળ મુંબઈ સંત વાલરામજી મહારાજ પાંજરાપોળ રાતા તળાવ દ્વારા બારદાન વેપારી સિલાઈ કામદાર મંડળના સહયોગથી સંસ્થાના 50 વર્ષમાં સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે નવી મુંબઈમાં યોજાયેલી સંતવાણીમાં ગૌસેવા માટે 1 કરોડથી વધુની ઘોરની આવક થઈ હતી। ગૌસેવા અને માનવ સેવાના ભેખધારી મણજી બાપુ દ્વારા આજથી 50 વર્ષ પહેલા સ્થાપિત કચ્છી ભાનુશાલી ઓદવરામ સત્સંગ મંડળની સ્થાપનાના 50મા સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી નવી મુંબઈના સિડકો એક્ઝિબિશન હોલ ખાતે કરાઈ હતી। સમારંભ પ્રમુખ રામજીભાઈ નાનજીભાઈ કટારમલ તેરાવાલાના પ્રમુખ સ્થાને કરાઈ હતી। આ પ્રસંગે યોજાયેલી સંતવાણીમાં સુર સાધક ગિરધર ભાનુશાલી, ભજન સમ્રાટ કીર્તિદાન ગઢવી, કોકિલ કંઠી સંગીતાબેન લાબડિયા, જીતુભાઈ ભાનુશાલીએ 25,000થી વધુ શ્રોતાઓને ડોલાવ્યા હતા। ગૌપ્રેમી ભજન પ્રેમી એવા ઉદાર દિલ દાતા શ્રોતાઓએ ગૌ સેવા માટે સંસ્થાની જોડી છલકાવી દેતા 1 કરોડથી વધુની ઘોર કરી હતી। આ પ્રસંગે સ્થાપક મણજી બાપુએ 50 વર્ષ દરમિયાન સાથ સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। મુંબઈના ઘાટકોપર ખાતે દાતાઓ રાજેશભાઈ શામજીભાઈ નંદા, સુરેશભાઈ નંદા, દીપ શંભુરામ ગજરા દ્વારા ભાનુશાલી સમાજના ભાઈઓ જેમની પાસે આવાસ નથી તેમના માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આવાસ યોજનાની જાહેરાત કરી હતી। આવાસ યોજના માટે સમાજની સૌ સંસ્થાઓને સાંકળી યોજના કાર્યાન્વિત કરાશે અને તેના માટે સૌનો સાથ સહકારની તેમણે અપીલ કરી હતી। પરસોત્તમ કરશનદાસ ચાંદ્રા, હરિરામ કરશનદાસ ચાંદ્રા, રામપર અબડા હાલે ગાંધીધામ પરિવાર દ્વારા 1 કરોડ 11 લાખનો સહયોગ આ યોજના માટે મળ્યો છે તેવી જાહેરાત મણજી બાપુ દ્વારા કરાઈ હતી। ચાંદ્રા પરિવાર દ્વારા અમદાવાદ સારવાર માટે જનાર જ્ઞાતિજનો માટે રહેવાની સુવિધા માટે 2 ફ્લેટની સુવિધા શરૂ કરવામાં આવી છે તેની માહિતી અપાઈ હતી। માતૃશ્રી મમીબાઈ ખીણસી લીલાધર માવ પરિવાર નરેડી તરફથી ₹5 કરોડનું દાન જાહેર કરાયું હતું। રાતા તળાવ ખાતે સ્થિત ઉષા સ્મૃતિ મંદિરના નવનિર્માણ માટે દાતા આચાર્યભાઈ લાલજીભાઈ વડોર પરિવાર તરફથી 1 કરોડ 25 લાખના દાનની જાહેરાત કરાઈ હતી। સંસ્થા પ્રમુખ હરિભાઈ શંકરલાલ કટારમલે સેવાધામ રાતા તળાવ ખાતે ઓદવધામના નિર્માણ, રાતા તળાવ ખાતે બિરાજમાન આશાપુરા માતાજી મંદિર નવનિર્માણ, આધુનિક અતિથિ ગૃહ, ભોજનશાળા તથા આનુષાંગિક કાર્યો માટે રાજેશ શ્યામજી નંદા બીટાવાલા પરિવાર દ્વારા 555 કળશ અને પશુ સારવાર કેન્દ્રના નિર્માણ માટે દીપ શંભુરામ ગજરા ધુણેવાલા પરિવાર દ્વારા 155 કળશનું ઉદાર અનુદાન પ્રાપ્ત થયેલ છે અને હાલ એ કામો પ્રગતિમાં છે। આશાપુરા માતાજી મંદિર નવનિર્માણ માટે માતૃશ્રી લીલાવતીબેન શામજીભાઈ દયાતભાઈ નંદા પરિવાર બીટા હસ્તે રાજેશ શ્યામજી નંદા, મુક્તિબેન રાજેશ નંદા, માહિર તથા રૂહી રાજેશ નંદાનું સહયોગ મળેલ છે। સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ રાતા તળાવ ખાતે પશુ સારવાર કેન્દ્ર માટે માતૃશ્રી લક્ષ્મીબેન કરમસીભાઈ વીરજીભાઈ, માતૃશ્રી મીતાબેન શંભુલાલ ધરમસિંહભાઈ ગજરા ધુણેવાલા પરિવાર હસ્તે નીલમબેન દીપ ગજરા, રુચિબેન તેજસ ગજરા, કુમારી અર્ના દીપ ગજરાનો સહયોગ મળેલ છે તથા આધુનિક ગૌશાળા અને વૃંદાવન ધામ માટે રેખાબેન નિલેશભાઈ મંગે વમોટી હાલે જામનગર તરફથી થનાર કાર્યોની માહિતી આપી હતી। દાતા રેખાબેન નિલેશભાઈ મંગે રાતા તળાવની સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ અત્યાધુનિક ગૌશાળા સાથે વૃંદાવન ધામ તૈયાર કરવામાં આવશે ત્યારે સંપૂર્ણ વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવા સ્વરૂપમાં સ્થાપિત થશે, જેને નિહાળવા સંપૂર્ણ વિશ્વમાંથી માનવ મહેરામણ પધારશે તેમ જણાવી જ્યાં ગૌવંશ બિરાજતો હોય ત્યાં સ્વયં શ્રીકૃષ્ણનો વાસ હોય છે તે ઉપરાંત ગૌમાતા સાથે શ્રીકૃષ્ણની હાજરી પણ હોય છે ત્યારે રાતા તળાવ મધ્યે ફક્ત અત્યાધુનિક ગૌશાળા જ નહીં પરંતુ સાથે વૃંદાવન ધામ પણ સ્થાપિત થશે એટલે અહીં ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં બિરાજમાન થશે તેવું જણાવ્યું હતું। કાર્યક્રમોમાં બપોરે સંસ્થાના કાર્યાલય ખાતે સત્યનારાયણની મહાપૂજા સાથે શરૂઆત થયા બાદ સાંજે નવી મુંબઈ કાર્યક્રમ સ્થળે મહાનુભાવો અને દાતાઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। સંતવાણી દરમિયાન દાતાઓ અને ઉપસ્થિત મહેમાનોનું મોમેન્ટો અને શાલ ઉઢાડી સન્માન કરાયું હતું। કલ્યાણદાસજી મહારાજ હિંગરિયા, શ્રીનાથજી મંદિર નાથદ્વારાના અધિકારી અનિલજીએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા। મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ગણેશ નાયકે ખાસ ઉપસ્થિત રહી સંસ્થાની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીની શુભેચ્છા આપવા સાથે ગૌસેવાની પ્રવૃત્તિને નિહાળવા તેઓ કચ્છ આવશે તેવું જણાવ્યું હતું। કાર્યક્રમમાં કચ્છી ભાનુશાલી સેવા સમાજના પ્રમુખ ડોક્ટર હર્ષદભાઈ મંગે, ઉપપ્રમુખ રણછોડભાઈ નંદા, ટ્રસ્ટી શંભુરામ ધનજી માવ, વલ્લભદાસભાઈ ભદ્રા, ભાવેશભાઈ ભાનુશાલી સહિતની ટીમ, એશિયાની સૌથી મોટી એપીએમસી ગ્રોમાના પ્રમુખ અને કેન્દ્રીય સમિતિના સભ્ય ભીમજીભાઈ શિવજીભાઈ મંગે,
કચ્છ ભાનુશાલી દેશ મહાજન પ્રમુખ દામજીભાઈ જોયસર, દિનેશ કરશનદાસ ચાંદ્રા, જયેશભાઈ વડોર, પરેશભાઈ ભાનુશાલી, છત્રસિંહ જાડેજા, નલિયા લહેરીભાઈ, આસરિયાભાઈ ભાનુશાલી, માજી ધારાસભ્ય ઇબ્રાહીમભાઈ મંદરા, માજી તાલુકા પંચાયત પ્રમુખ ઉમરસિંહભાઈ ભાનુશાલી, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજી કાનજી મહેશ્વરી, મહાકાલ ઉપાસક નરેન્દ્રજી મહારાજ, દિનેશભાઈ ગોર, પ્રકાશભાઈ ગોર, વાલજી દેવજી ગજરા, નાનજી ગોપાલજી ગોરી, સેલવાસ ભાનુશાલી મિત્ર મંડળ પ્રમુખ મહેશભાઈ દામા, પાટીદાર ગૌદાન ગ્રુપના નરેન્દ્રભાઈ પાજાણી, હરિભાઈ પટેલ, અનિલ ભાનુશાલી, ગોવિંદભાઈ ભાનુશાલી, બાબુભાઈ ભાનુશાલી, ગજુભાઈ જાડેજા, મહેશભાઈ નંદા સાથે દેશભરના ભાનુશાલી મહાજન મિત્ર મંડળોના પ્રતિનિધિઓ, કચ્છના ક્ષત્રિય રઘુવંશી તથા વિવિધ સમાજોના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગૌપ્રેમી, ભજનપ્રેમી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજન માટે સ્થાપક મનજી બાપુના માર્ગદર્શનમાં ટ્રસ્ટી ઉમરસિંહ શિવજી મંગે, મુંબઈ એકમ પ્રમુખ હરિભાઈ શંકરલાલ કરટારમલ, કચ્છ એકમ પ્રમુખ વસંત કરશનદાસ ચાંદ્રા, શશીભાઈ મનજી માવ, ભાવેશભાઈ મનજી માવ, કિશોર માવ, દિનેશ ચુંડડા, પ્રેમજીભાઈ બાલાચોડ, હિંમત માવ, ભરત ચુંડડા, કિરીટભાઈ, હેમરાજભાઈ, કચ્છના રાતા તળાવના નાનજીભાઈ ભાનુશાલી, વસંતભાઈ ભાનુશાલી, કનુભાઈ બાવાજી, જગદીશભાઈ, કનૈયાલાલ, મોહનભાઈ ઘોરી, કરણભાઈ સાથે નામી અનામી કાર્યકરોએ છેલ્લા 12 માસથી જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ સંચાલક કાંતિભાઈ પટેલે સંસ્થાના આવક જાવકના હિસાબો રજૂ કર્યા હતા. તન્વી ભાનુશાલી દ્વારા સંચાલન કરાયું હતું. આજનો આ 25 જાન્યુઆરી એટલે પારંપરિક આપણો વાર્ષિક ઉત્સવ, 50 વર્ષનું આ સુવર્ણ જયંતિ મહોત્સવ ગૌસેવા અને માનવ સેવાનો એક વિશેષ સંગમ છે. આપણે બધા મળી અને આ ઉત્સવને, મહોત્સવમાં આ કાર્યને અમે પરિણમીએ. જીવનમાં સેવાઓનો પ્રકાર હોય છે. કચ્છ જેવા ક્ષેત્રમાં અમે બધા કર્મક્ષેત્રે અહીંયા મુંબઈ આવ્યા છીએ. કચ્છ જેવા ક્ષેત્રમાં આ ગૌસેવાનું વિશેષ અને બૃહદ કાર્ય કરવું, એમાં આ કોઈ વિરલો જ હોય. અને એમાં બાપુની જે સેવા છે, પૂજ્ય શ્રી મંજીભાઈ આ સેવા વિરત થાય છે. આ 50મું વર્ષ એટલે સુવર્ણ મહોત્સવ, અને આ મહોત્સવમાં અનેકવિધ કાર્યોની આજે વિશેષ જાહેરાત કંઈ બાપુએ કીધું છે થવાની છે. આપણે બધા મળી એક વિશેષ મહોત્સવને આપણે પ્રેમથી માણીએ અને માં હિંગલાજ, બાપા ઓધવરામ અને સનાતન ધર્મની ત્યાં ધ્વજા લહેરાતી હોય એવા સેવા અર્થે આપણે બધા સરહદ સહભાગી થઈએ. રાતા તળાવનું જે ગૌદાન ગ્રુપ જે અમારું કોટરા જડોદર જે ચાલુ છે, અને રાતા તળાવ જે મનજી બાપાનું જે હું કને વાલરામ મહારાજ પાંજરા પર અને ઓધોરામનું જે ગૌ માતાનું જે રહેઠાણ અને ગૌશાળા છે એ વિશેષ અનન્ય વિશેષ છે, અને એના સાથે અમે જોડાયેલા છીએ પાટીદાર સમાજ. 50 વર્ષનો ઉત્સવ છે, મહોત્સવ, એના વિશે અરે આ મહોત્સવમાં હું તો આ ચોથું વર્ષ થયું. આ વિશેષ કાર્યક્રમ 50 વર્ષ ભાનુશાલીને અહીંયા કને મુંબઈ વસ્યા એને ત્યાં એને વિશેષ એને આ ઉજવણી કરે છે. એ બદલ અમને આ બધા પાટીદારને આમંત્રણ આપ્યું છે, ભાવભર્યું આમંત્રણ આપ્યું છે, અને અમે અહીંયા હાજર થયા છીએ મનજી બાપાના હુકમથી. અને મનજી બાપો જે અનન્ય જે ગૌવંશ માટે ને જે નંદીએ એના માટે જે કરે છે એ તો વિશેષ છે. એનું કાંઈ વર્ણન થઈ ના શકે એવું છે. એ ટાઈમે અમે હમણાં ભજન માટે દર વર્ષે 50મું વર્ષ અને સુવર્ણ જયંતિ છે, જેની આજે તારીખ 25 જાન્યુઆરી એટલે અમારી સંસ્થાને લોકો છે. અને એ ટાઈમે અહીંયા ભજન રહે છે, અને ઓછામાં ઓછા અહીંયા 30,000 થી 35,000 માણસો આજે આવશે ભજન સાંભળવા. જેટલી પબ્લિક હોલમાં નથી માત્ર બીજા બધા બહાર હોય છે, બધા ઠેકાણે અમે સ્કીમ રાખેલી છે. અને આ કાર્યક્રમમાં ભજન અને સત્સંગ થાય છે. એના ઉપર કમસે કમ 1.5 લાખ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા ગોળ જેવું સંભાવના રહી છે. અને એ બધા પૈસા અમે ગાયો પાછળ વાપરીએ છીએ. અને અમે અહીંયા જે આ 50મું વર્ષ ઉજવાઈ રહ્યો છે એની ધામધૂમની તૈયારી ચાલુ છે, તમે બધા જોઈ રહ્યા છો. અને વધારે મેચની આવશે. અહીંયા અમારી પાસે ઓછામાં ઓછા 5-6 પ્રોજેક્ટ છે. એક તો ત્યાં પશુ માટે દવાખાનું બની રહ્યું છે, હોસ્પિટલ, જે પહેલાં અમે ટ્રાક પર મોકલતા હતા. હવે ઓપરેશન બી અમારે રાતા તળાવમાં જ થશે. અને હમણાં ઓછામાં ઓછા 6,000 જીવ
ત્યાં રાતા તળાવમાં છે, અને સાથે ત્યાં આપણું મંદિર છે આશાપુરામાનું મંદિર, એનું બી હવે હમણાં નવનિર્માણ થવાનું છે. એ પણ આ વર્ષે ચાલુ કામ થઈ જશે. હોસ્પિટલનું કામ હમણાં ચાલુ છે. સાથે એક મોટી વિશાળ આધુનિક ટેકનિકથી અમે ગૌશાળા બનાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ અમે વૃંદાવન રાખવું, જ્યાં બધી જાતની સુવિધા હશે. એ બી ઓછામાં ઓછા 20 થી 25 કરોડના ખર્ચે થઈ રહી છે. એના બી દાતા અમને મળી ગયા છે. સાથે ત્યાં એક ઔષધ ભવન બનવાનું છે, એના બી દાતા અમારી પાસે મળી ગયા છે અમને. એ બી ઔષધરામ ભગવાન અને વાલરામ ભગવાન એ અમારા ઔષધ ભવનના દાતા છે. અને જે મંદિર બની રહ્યો છે એના દાતા છે રાજેશ રામજી નંદા, કાચીગામ પીટાવાળા છે. અને જે હમણાં આ ઔષધધામ નહીં, આપણું આ વૃંદાવન જેવું બની રહ્યું છે, એમાં નિલેશભાઈ મંગે એ જામનગરવાળા છે, એ એમનું યોગદાન છે. અને સાથે બીજું અમારું હજી ઔષધ ભવનની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ ઉત્તર સ્મૃતિ ધામ બની રહ્યું છે, એના બી દાતા છે પીટાવાળા આશુભાઈ રાજજી બડો, એમનો દાતા છે. અને અમને સરકારનો બી સારો ફાળો છે. એની મહિને અમને એક પશુના વિભાગ માટે ₹30 આપી રહી છે. સરકારનું બી બહુ સારું કરે છે. રાતા તળાવ શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ શ્રી ઓધોરામ સત્સંગ મંડળ સંચાલિત ગૌશાળા જે રાતા તળાવ મધ્યે આજે 50 વર્ષથી સતત કાર્યરત છે, કે જેમાં કોઈ પણ જાતની એવી ગૌ માતાઓ નથી કે જે દૂજાણી હોય કે તેમાંથી કોઈ લાભ થતો હોય. ઉલટાનું સમગ્ર કચ્છમાંથી કે જે ગૌ માતાનું દૂજાણું બંધ થઈ ગયું હોય, બીમાર પડી ગઈ હોય, પછી નંદીઓ તેમજ નાના વાછરડાઓ, એ બધા જે સંપૂર્ણ કચ્છમાંથી ઉપયોગીતા ન રહેતા માણસો ત્યાગી દે છે. ત્યાગી દે એ ઠીક છે, પણ રાતા તળાવ ગૌશાળા જે આપણા મંજી બાપુ ચલાવી રહ્યા છે, જે 50 વર્ષથી એવું પશુધન જે આપણે કહી શકીએ કે જે ક્યાંય અંગત માણસને કામમાં નથી આવતું ને ત્યાગી દે છે, તેમને તે લોકો સંભાળીને બેઠા છે, તેમની સંભાળ લે છે, તેમને પૂરેપૂરું સંપૂર્ણ પૌષ્ટિક ખોરાક તથા સારવાર પણ ત્યાં પુરવાર પાડે છે. એટલે હું સૌ પ્રથમ મંજી બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ કે આજે 50 વર્ષથી આ માણસ ત્યાં સેવા કરે છે અને કોઈ પણ જાતના સ્વાર્થ વગર. આજે માણસ કહે ને માગવું અને મોત બે સમાન સરખું છે, ત્યારે આ મંજી બાપુ જેવા માણસ ગૌશાળા ચલાવવા માટે સમગ્ર સમાજમાં એક એક ઘર ઉપર જઈને જેની જેવી ક્ષમતા હોય, 10 રૂપિયા 20 રૂપિયા, આજ 50 વર્ષથી 100 રૂપિયા 200 500 એમ કરીને ઉઘરાવીને ગૌશાળા ચલાવી છે. ત્યારે આ માણસને સૌથી પ્રથમ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બીજું, આ વૃંદાવન બનાવવાનું અને આધુનિક ગૌશાળા બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો કે ત્યાં અમે વિઝિટ કરીને જોયું તો ખૂબ સારી ગૌ સેવા થાય છે, પરંતુ આધુનિકતા જે સમય પ્રમાણે ચાલવું પડે, આપણે જે આજના આધુનિક ડિજિટલ યુગમાં ચાલવું પડે, માણસને પણ પરિવર્તન લાવવું પડે છે. ત્યારે આ ગૌશાળા જે ચાલે છે ખૂબ સુંદર રીતે જ ચાલે છે, પરંતુ એને હજી વધારે અતિ સુંદર અને સેલ્ફ સસ્ટેનેબલ બનાવવા માટે. એટલે સેલ્ફ સસ્ટેનેબલ એટલે કે આ ગૌશાળા પોતાનો ખર્ચો પોતે જ કાઢી લે, અને આજે મંજી બાપુને ઘર જવું પડે છે ગૌ માટે ઉઘરાવવા માટે, એ ના જવું પડે એ ઉદ્દેશ્ય છે. અને આપણું ત્યાં જે ગૌધન છે એ ગૌધનને ખૂબ સારી સુંદર સગવડ સેવા અને એમનું આપણે પૂરું કરી શકીએ, એ એક આપણો ઉદ્દેશ્ય છે. એની સાથે સાથે જ્યાં ગૌ હોય ત્યાં કૃષ્ણનો વાસ હોય જ છે, અને કૃષ્ણનો વાસ હોય એટલે ત્યાં વૃંદાવન હોય જ છે. પણ આપણે છતાં પણ એવું સપનું જોયું છે કે ગૌશાળા સાથે આખું વૃંદાવન, કે જે ખરેખર વૃંદાવન છે એવું જ વૃંદાવન ધામ આપણે અહીંયા ઊભું કરવા માગીએ છીએ, અને એ બાબતમાં આપણે પ્રયત્નશીલ છીએ. અને કંપનીના અધિકારીઓ પણ ડેલાવેલ કંપની છે, બીજી 2-3 કંપનીઓ છે વિદેશની, એ બધાના પ્રોજેક્ટ પણ આવી ગયા છે આપણી પાસે, અને ધીમે ધીમે કામ ચાલુ થશે. ત્યારે આખું વિશ્વ કક્ષાનું જે કહેવાય તે વિશ્વ કક્ષાનું ગૌશાળા
અને ત્યાં ફક્ત ગૌશાળા નહીં પણ આપણે થોડું એવું બીજું પણ બાપુના સપના છે, આપણે થોડું ટુરિઝમ પણ ત્યાં ડેવલપ કરશું. એટલે મોદી સાહેબે જે કીધું હતું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ મોદી સાહેબની કહેવત અને એમના શબ્દોને આપણે સાર્થક કરશું રાતા તળાવ ઉપર, કે રાતા તળાવ ઉપર તમે નહીં આવો ને રાતા તળાવ નથી જોયું તો વિશ્વમાં તમે કાંઈ નથી જોયું, એવું આપણે ત્યાં બનાવવા માંગીએ છીએ અને બનશે. ઠાકોરજીની કૃપાથી, વલ્લભપુરના આશીર્વાદથી આ બધું શક્ય થશે. औदराम सत्संग मंडल कच्छ की अड़ी हिकिड़ी संस्था है जो कच्छला करे लास्ट 50 वरे थी ये कम करे रही है. कच्छ में जब कपरी परिस्थिति आई ત્યારે औदराम सत्संग मंडल एक फाउंडेशन तरीके उभो रहियो અને હું जहिड़ो मुंहिंजो घणे मुंहिंजे सर्कल में सफाई जंहिंजो बड़तर कच्छ में थियो. कच्छ जी प्राथमिक शाला थी करे भुज सिटी थी करे ने वल्लभ विद्यानगर आनंद સુધી जो सफ़र કર્યો तो हमेशा हिकिड़ी भावना हुई कि कच्छ ला करे की करे. तो औदराम सत्संग मंडल द्वारा असांखे हिकिड़ो माध्यम मिलियो कि कच्छ ला करे की सेवा करियो. हालांकि औदराम सत्संग मंडल कोरोना टाणे, भूकंप टाणे, वावाझोड़े टाणे અને દુષ્કાળ જેવી ખરાબ પરિસ્થિતિ में मानव सेवा અને गौ सेवा जो अविरत प्रवाह संस्था करे ने तो संस्था जो लोग विकास जा कार्य जैसे कि मंदिर नवनिर्माण है जो लाभ असीं घेड़ा आहियूं અને મંદિર નવનિર્માણ પ્રકલ્પ બધા હલી રહ્યો है. સાથે સાથે હોસ્પિટલ અને આધુનિક ગૌશાળા તે બનાવ્યો जो प्रकल्प है इनमें पूर्णपणे असीं સાથે सहयोग करे रहिया आहियूं. औदराम सत्संग मंडल कच्छ में कार्यरत है, इसे मुंबई खाते भी कार्यरत है અને हेरज मुंबई के अंदर औदराम सत्संग मंडल द्वारा प्रेरित हिकिड़ी आवास योजना भी असीं खणी अची रहिया आहियूं जिनमें ऑरेक्स ग्रुप इन्वॉल्व है અને स्मॉल बजट फ्लैट जंहिंजी इनकम लिमिटेड है, जंहिंजो पंहिंजो घर न इन लाइ करे असीं घाटकोपर खाते 100 फ्लैट जो निर्माण करे रहिया आहियूं. સાથે સાથે हजी संस्था विकास तरफ वधी रही है અને જેટલા બી નવા પ્રકલ્પ અહીં बापू अड़ा उन्हीं जे गाइडेंस के अंदर उन्हीं जी दीर्घ दृष्टि के असीं असांजो हुकुम मञूं था अने कम करे रहिया आहियूं. इहा बि संस्था साथे अहिड़ी रीते ज कम करींदा रहो. अने मुंहिंजी हिकिड़ी रिक्वेस्ट है कि युवा वर्ग संस्था साथे जोड़ा जाए बोला कि खास કરીને भानुशाली समाज ला करे. औदराम सत्संग मंडल हिकिड़ी अहिड़ी संस्था है जेको कच्छ ला करे. अॼु पंहिंजी वस्ती कच्छ में ऊंची थींदी वञे थी तो औदराम सत्संग मंडल अहिड़ी संस्था है जेको कच्छ खाते पाण हिकिड़ो सपोर्ट पिलर है. तो वधारे में वधारे संख्या में संस्था साथे जोड़ाजो અને સંસ્થા જે વિકાસ में संस्था जे विकास साथे साथे पांचो भी विकास કર્યો. धन्यवाद. हरिओम. 50 વર્ષ ઉજવાઈ રહ્યો છે. મારી ઉંમર 60 વર્ષ છે. 30-35 વર્ષથી તો હું બી એ સંસ્થા સાથે કોઈ ને કોઈ રીતે જોડાયેલો છું. પણ જે મેં સંસ્થાના દિવસ જોયેલા છે કે વનજી બાપુ જે આજે 500 કે 1100 રૂપિયા કોઈ આપે તો બાપુ એકદમ નાચ કરતા હતા. આજે આ સંસ્થા ઉપર માણસોનો એટલો બધો ટ્રસ્ટ વધી ગયો છે કે આજે કરોડો રૂપિયા લોકો અમારી જ્ઞાતિના કે બીજા વર્ણના લોકો પણ કરોડો રૂપિયા આપવા સામેથી થનગનાટ કરે છે અને આ સંસ્થાનો એક વિરાટ વડવૃક્ષ બની રહ્યું છે. તેમ હમણાં જેમ આપણે નિલેશભાઈએ બધી માહિતી આપી કે આ જે આપણે કલિયુગમાં કહેવાઈએ ને જે ગાયનું દાન અને ગાયો માટે જે કરવું એ આજે અમારી જ્ઞાતિનું એક સપનું સાકાર થઈ જાય. કે આ અનાજ બજારમાં અમારી એક ભાનુશાલી જ્ઞાતિ બહુ મોટી સંખ્યામાં નાતની 25 થી 30% વસ્તી એ એપીએમસી વાર્ષિકમાં હશે. 50મી સુવર્ણ જયંતિ જે ઉજવાઈ રહ્યો છે એનો ખનખનાટ જેમ ગાય પોતાના વાછરડો ને જેમ ભાગે એવી રીતે આજે માણસો પાસે આજે એક કલ્પના પણ છે આજે અમારા બધામાં કે આજનો 50મી સુવર્ણ જયંતિ ઉત્સવ એક ધામધૂમથી એક રાતા તળાવ એક વૃંદાવન ધામ થઈ રહ્યું છે એની એક અપાર ખુશી જ્ઞાતિ આરોપ. કચ્છના લોકો માટે શું હું બધાને માટે સંદેશો એક જ આપું છું કે ભજન કરો, સારા વિચાર રાખો. આ નિયમ બધાને માટે લાગુ છે. કચ્છ શું ને મુંબઈ શું, ભારત શું ને અમેરિકા શું. સજ્જન બનવું જોઈએ માણસે. આપણે સંત ન બની શકીએ તો કાંઈ નહીં, પણ આપણે એક સંસારી જીવ છીએ તો સજ્જન બનીએ અને પરમાર્થનું જે પણ કાંઈ કામ થાય એ આપણે કરતા રહીએ. પછી એક દિવસ જવું છે ભગવાન પાસે.